નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખે ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખને ગાડીથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે તેમજ પીઆઈ અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બીભત્સ ગાળો બોલીને મારવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે ફતેપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી। તારીખ 20 ફેબ્રુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગીએ આદિવાસી સમાજના આગેવાનોને સાથે રાખીને ફતેપુરા પોલીસ મથકે કરેલી લેખિત રજૂઆતના આધારે પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 20 ફેબ્રુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સમાજના આગેવાનો અને અગ્રણીઓને લઈને ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે મનરેગા બાબતના વિવિધ પ્રશ્નોને લઈને ધરણા ઉપર બેસવા આવ્યા હતા। તે વખતે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગીએ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગીએ આક્ષેપ કર્યો છે। તેમજ તેઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું છે કે ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે.એમ. ખાટ અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી એસ.જે. ચૌહાણની ઉપસ્થિતિમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગીએ તેઓને બીભત્સ ગાળો બોલીને મારવાની ધમકીઓ આપી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે। આ સમગ્ર બાબતે તેઓએ આદિવાસી સમાજના આગેવાનોને સાથે રાખીને ફતેપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે। આ સમગ્ર બનાવ દરમિયાન ફતેપુરા પોલીસ દ્વારા પોલીસ કાફલો પણ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખને પૂછપરછ કરવા માટે તેમની પરવાનગી માંગતા તેઓ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં હાજર હોવા છતાં જવાબ આપવાનો ટાળ્યો હતો। ત્યારે આ બાબતે પીઆઈ જે.એમ. ખાટને પૂછપરછ કરતા તેઓએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। અમે એક જનતાના હિતની અંદર અમે માંગણી કરતા હતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને તાલુકા પ્રમુખ અમને ગાળ બોલ્યો છે, અમને એને ઉશ્કેરાઈને કોઈ વાક્યનું ઉચ્ચારણ કર્યું છે। આ તાલુકા પ્રમુખ સામે અમે બધા સાથે જઈને ફરિયાદ આપીએ છીએ। અમે તાલુકા પંચાયત કચેરીની અંદર આવ્યા હતા, નરેગાના કામો માટેની વહીવટીના પ્રશ્નો હતા, જેથી અમે અહીં બેઠા હતા અને એ સમયમાં આ તાલુકા પ્રમુખની ગાડીનો પાર્કિંગ ક્યાં છે એની જગ્યાએ અહીંયા મૂકીને અમને અહીં બેઠેલા હતા, અમને કસરવાની કોશિશ કરી અને ફરી અમને ધમકી આપે છે સાહેબની રૂબરૂ કે મારા ડ્રાઈવરને કેમ તમે જવા નહીં દીધો એમ। તો શું તાલુકા પ્રમુખ પાસે એટલો પાવર છે? તાલુકા પંચાયતના પ્રમુખ પાસે 5 વર્ષ પહેલાં કેટલી ઇન્કમ હતી અને આજે આટલી ઇન્કમ ક્યાંથી? 1,28 લાખની ગાડી છે, એના ઘરે મકાનનું કામ ચાલે છે, ફતેપુરા પ્લોટ છે, તો આ વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આયકર વિભાગે એના પર તપાસ થવી જોઈએ। તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને પીઆઈ સાહેબ ખાટ સાહેબ હતા અને એમની હાજરીમાં અમને ગાળ બોલ્યો છે। મારું નામ પારગી સુભાષ તુલસીદાસ। જોહાર, જય આદિવાસી। આજે અમે ફતેપુરા તાલુકા પંચાયતની અંદર મનરેગાના કામો વિશે અનશન પર બેઠા હતા। એ અરસામાં ફતેપુરા પ્રશાસનથી પોલીસ કર્મી આવ્યા હતા અને એમની વાત અને ટીડીઓ સાહેબને ટેલિફોનિક વાત કરીને બોલાવવાથી અમે ટીડીઓ સાહેબના ચેમ્બરમાં ચર્ચા વિચારણા પૂરી થઈ ગઈ હતી અને ફતેપુરા તાલુકા પંચાયતનો ભાજપા શાસિત તાલુકા પંચાયતનો પ્રમુખ ભરતભાઈ મગનભાઈ પારગી આ વ્યક્તિ આવીને અમારા પર એકદમ ઉશ્કેરણી કરવામાં આવી। અમને મા બેન છૂટ ગાળો બોલવામાં આવી। હું નીચે બેઠો તો એ વખતે જાતે ભરત પારગી ગાડી લઈને આવ્યો અને મારા જે જગ્યાએ બેઠો તો એ જગ્યાએ કચડવાની કોશિશ કરી। તાલુકા પ્રમુખની પાર્કિંગ માટેનો અલગ બોર્ડ મારેલી જગ્યા છે, ત્યાં પાર્કિંગ નથી કરી અને હું જે જગ્યા પર આવ્યો તો બેઠો તો એ જગ્યા પર મને કચડવાની કોશિશ કરી। હવે મારો કહેવાનો મતલબ એવો થાય છે કે તાલુકા પંચાયતના પ્રમુખ લગભગ 1.5 મહિના પહેલ નરેગાના કર્મચારી આમલિયાર કરીને છે એમને માર્યા હતા। પછી એક બીજા ભાઈ છે ભાવેશ કરીને એમને માર્યા હતા। 1 વર્ષ અગાઉ એક ભૂગસ્ત
પંચાયતના તલાટી કમ મંત્રી રાવત સાહેબે માર્યા હતા. આ એક રીઢો તાલુકા પંચાયતનો પ્રમુખ લોકોને અવારનવાર ઓફિસમાં બોલાવી ધમકી આપે છે. આ પ્રમુખશ્રી અવારનવાર ધમકીઓ આપે છે. પછી માણસોને જે ખોટું કામ કરવા માટે બી ધમકી છે. અમે જ્યારે જનતાનો અવાજ ઉઠાવી અને જનતા પાસે જઈએ છીએ એ અરસામાં એ વ્યક્તિ અમારે જે કંઈ રજૂઆત હોય એ વખત બિનઅધિકૃત વ્યક્તિ તાલુકા વિકાસ અધિકારી પાસે આવીને બેસી જાય છે. અમે વિપક્ષના માણસ હોય અમે કોઈ પણ રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને સ્વતંત્ર કરી શકવાનો અમારો અધિકાર છે. તો આ તાલુકા પ્રમુખ અવારનવાર આવીને બેસી જઈ અને અમારા કામની અંદર અડચણ ઊભી કરે છે. અને આ વ્યક્તિ લગભગ 2 વર્ષથી તાલુકા પ્રમુખ છે. તો એની ખરેખર મિલકતની બી તપાસ થવી જોઈએ કે પ્રમુખ બન્યા પછી 21 થી 30 લાખની ગાડી લાયા છે. એના પછી હમણાં લગભગ 50-60 લાખનું મકાનનું કામ ચાલુ છે. ફતેપુરામાં લગભગ પ્લોટ બી રાખ્યા છે. તો આ ઇન્કમ એની આવી ક્યાંથી એની તપાસ પણ થવી જોઈએ. અને જે અમને આજે જે ધાક ધમકી આપી છે, મારી નાખવાની ધમકી આપી છે, તો એના પર કાયદેસરની કાર્યવાહી થવી છે એ અમારી માંગ છે. જોહાર, જય આદિવાસી. આ જે ઘટના બની છે એ અરસામાં અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને અમારા પીઆઈ સાહેબ ખાટ સાહેબ અમે રૂબરૂ ચર્ચા કરતા હતા. આ ચર્ચાની અંત પણ આવી ગયો હતો કે ભાઈ 2 દિવસની અંદર અમે કામ પૂરું કરીશું. એ અરસામાં એ ભાઈ કાયદેસર ઉશ્કેરાઈ ગયા અને અમને મારવાની કોશિશ કરી. આ બાબતમાં અમે અમારા સ્થાનિક પોલીસ સ્ટેશન ફતેપુરા ખાતે અમે રજૂઆત કરી છે. એના પછી અમે ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને જરૂર જણાશે તો એમની જ પાર્ટીના ગૃહમંત્રીને પણ અમે રજૂઆત કરીશું. જોહાર, જય આદિવાસી. ફતેપુરા તાલુકા પંચાયતમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે જ્યાં સત્તા પક્ષ પોતાનો જે પાવર છે એનો દુરુપયોગ કરે છે અને જે લાભાર્થીઓ છે, જે લાભાર્થીઓ માટે લડી રહ્યા છે એવા આગેવાનો સાથે આવું કૃત્ય જે ના કરવાનું હોય તેવું અપશબ્દો બોલી અને એમને અપમાનિત કરવામાં આવે છે. અને આવી વેળાએ જ્યારે પોલીસ તંત્ર આવી કચેરીઓમાં જ્યારે આવે ત્યારે પ્રજા બિલકુલ જે લાભાર્થીઓ હોય એ તાલુકા પંચાયતના પ્રાંગણમાં અને ઓફિસોમાં આવતા હોય છે ત્યારે એમના મનમાં પણ ડર બેસી જાય છે. તો લાભાર્થીઓ પણ કદાચ એવું વિચારે કે તાલુકા પંચાયતની અંદર આવા બનાવો બને છે તો મારી તંત્રને એવી રજૂઆત છે કે આવી ઘટનાઓ ના થવી જોઈએ અને જે આ ઘટના થઈ છે એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને લાભાર્થીઓને ન્યાય મળવો જોઈએ. આટલી જ મારી અરજ છે. જોહાર, જય આદિવાસી. આપનું નામ? મેહુલ કુમાર તાવિયાડ, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા સંયોજક.